હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ રહેવાનું. સો આજે હું બનાવવાની છું ફ્રૂટ સલાડ. આટલી મસ્ત ગરમી આવી ગઈ છે વધારે, તો મસ્ત ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવાની તો મજા જ આવી જાય. તો ચલો આપણે હવે બનાવવાનું ચાલુ કરી દઈએ. સો બધાની પહેલાં મેં અહીંયા દૂધ લઈ લીધું છે 1 લીટર, અને અંદર મેં મલાઈ પણ એડ કરી હતી, પણ વિડીયો બનાવવાનો રહી ગયો. તો અને ફ્રૂટ લીધા છે. તમારે જે તમને ભાવતા હોય ફ્રૂટ એ તમે લઈ શકો છો. સો અહીંયા દૂધ ઉકાળવા માટે મેં મૂકી દીધું છે, અને મેં અંદર ખાંડ એડ કરી હતી, કારણ કે મારી પાસે સાકર અવેલેબલ હતી નહીં એટલા માટે. તો પહેલાં એને ઉકાળી લેવાનું છે, અને ઉકળે ત્યાં સુધી આપણે ફ્રૂટનું કટિંગ કરી લેવાનું છે, એકદમ ઝીણું ઝીણું. અને દૂધ એકદમ ઉકળી જાય, એકદમ થોડું થોડું ઘટ થવા માંડે એટલે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે. કસ્ટર્ડ પાવડર ધીમે ધીમે આપણે નાખતા જઈશું ને હલાવતા જઈશું, એવી રીતે નાખવાનો છે. કસ્ટર્ડ પાવડર નાખીને એને 10 મિનિટ સુધી હલાવવાનો છે, અને ઘટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે, અને કલાક સુધી બહાર રાખવાનો છે, અને પછી ફ્રીઝરમાં ઠંડો કરવા માટે મૂકી દેવાનો છે. ઠંડો થઈ જાય એટલે જે આ ફ્રૂટ હોય એ બધા ફ્રૂટ એડ કરી દેવાના છે. ફ્રૂટની અંદર મેં સફરજન, ચીકુ, કેળા અને દાડમ લીધા હતા. મારી પાસે અવેલેબલ હતા એટલે મેં એડ કર્યા છે. તમારી પાસે જે હોય તમને ભાવતા હોય એડ કરી શકો છો. તો બસ હવે થોડી વાર માટે પાછું ફ્રીજમાં મૂકી દેવાનું છે, ઠંડુ થઈ જાય તો બસ રેડી છે આપણું ફ્રૂટ સલાડ. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.